નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે બાળકો ગયા લેક્ચરની અંદર આપણે પ્રકરણ 1 જેમાં શાળાએ આવવા માટે બાળકો વિવિધ વાહનનો ઉપયોગ કરે છે એમના વિશે આપણે વાત કરી. ત્યાર પછી આપણે એ પણ જોયું હતું કે ઘણા બાળકો છે અપંગ હોય છે, બરાબર, જેમને આપણે દિવ્યાંગ બાળક તરીકે ઓળખીએ છીએ. તો એ બાળકને શાળાએ આવવા માટે મુશ્કેલી પડતી હતી, પરંતુ ગવર્મેન્ટે જે સાયકલ વિતરણ કર્યું છે, વ્હીલચેર, જેથી કરીને બાળકો શાળાએ આસાનીથી પહોંચી શકે છે, બરાબર. તો ગયા પ્રકરણની અંદર, ગયા લેક્ચરમાં પ્રથમ પ્રકરણની અંદર આપણે એ બધી માહિતી મેળવી હતી. આજે આપણે નવું પ્રકરણ સ્ટાર્ટ કરીએ છીએ. પ્રકરણ 2 છે, કેટલામું છે? બીજું છે, જેમનું નામ છે કાનથી કાન, બરાબર. અહીંયા તમારા પાઠ્યપુસ્તકની અંદર સરસ મજાનું ચિત્ર આપેલું છે અને સાથે ઘણા બધા પ્રાણીઓના એમાં ફોટા છે, બરાબર. પ્રાણીઓના ચિત્ર છે એમ કહીએ તો પણ ચાલે. હવે એક સેન્ટેન્સ લખેલું છે, મારા કાન કોને મળ્યા છે? કોને મળ્યા છે? જો પ્રશ્ન પૂછે છે મારા કાન કોને મળ્યા છે, એનો મતલબ એવો છે કે આ બધા પ્રાણીઓ ભેગા મળી અને એક સરસ મજાની રમત રમે છે. એ રમત કઈ હશે? તો કે એકબીજા પ્રાણીઓના કાન છે બદલવાના. જેમ કે એક્ઝામ્પલ તરીકે મારા કાન હું તમને આપું, તમારા કાન તમે બીજા કોઈને આપો, એમના કાને એક ચોથી વ્યક્તિને આપે. એવી રીતે અહીંયા ઘણા બધા પ્રાણીઓ ભેગા થયા છે. ચિત્રની અંદર આપણને કયા કયા પ્રાણીનું ચિત્ર દેખાય છે? તો કે હાથી છે, જીરાફ છે, ભેંસ છે, બરાબર. પછી સસલું છે, હરણ છે, બીજું કોણ છે? હજી કૂતરો છે અને આપણા નાનકડા એવા ઉંદરભાઈ એ પણ છે. તો હવે આ પ્રાણીઓ અહીંયા આપણને ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ. હવે આ બધા પ્રાણીઓ સાથે મળીને એક રમત રમે છે. કઈ રમત છે? તો કે ઇન્ટરચેન્જ કરો, બરાબર. જેમ કે મારી પુસ્તક હું તમને આપું, તમારી પુસ્તક તમારા મિત્રને આપો, એમનું પુસ્તક એમના મિત્રને આપે, એમનું પુસ્તક એમના મિત્રને આપે. એ રીતે ઇન્ટરચેન્જ કરે છે. પણ અહીંયા શાનું અદલા બદલી થાય છે? કાનની અદલા બદલી થાય છે. શું કામ? આ જે ગેમ છે એવી છે, રમૂજી છે, આપણને હસાવે એવી ગેમ છે. તો આ જે ગેમ રમે છે અને એ પણ કાનની અદલા બદલી કરવાની, એની પાછળનું કારણ અથવા તો એ પણ વાત એમાં સ્પષ્ટ થાય કે બધા જ પ્રાણીઓના કાન એક સરખા નથી. શું કામ? હાથીના કાન કેવા હોય છે? મોટા. હાથીની વાત કરીએ એટલે તરત જ આપણે એમ કહીએ હાથીના કાન મોટા સુપડા જેવા હોય છે. કેવા હોય છે? સુપડા જેવા, મોટા સુપડા જેવા. જીરાફના કાન કેવા હોય છે? તો જીરાફના કાન છે એ અણીદાર હોય છે અને લાંબા હોય છે. ભેંસના કાન છે કેવા હોય છે? માથાની બંને બાજુ અને થોડા નાના, અણીવાળા તો ખરા, આવો સેટ મળતો આવે ભેંસના કાનનો, બરાબર. પછી સસલાના કાન કેવા હોય છે? માથા ઉપર હોય છે, બરાબર, ઊભા હોય એના કાન. પછી કૂતરાના કાન પણ માથા ઉપર હોય પણ નાના હોય છે. કેવા હોય છે? થોડાક નાના હોય છે. કાન એના એટલા બધા મોટા હોતા નથી, પણ એક્ઝેક્ટ માથાની ઉપર પણ નથી હોતા. માથાની ઉપર ખરા પણ આમ સહેજ આમ સાઈડમાં હોય ને એવું આપણને લાગે છે, બરાબર. આ રીતના એના કાન હોય છે. સાવ સાઈડમાં પણ, બાજુમાં પણ નથી હોતા અને એક્ઝેક્ટ માથા પર પણ હોતા નથી. પછી આવે છે ઉંદરના કાન. તો ઉંદરના કાન તો સાવ નાના હોય છે, બરાબર. અને કેવા હોય છે ઉંદરના કાન? આવા સહેજ ગોળ જેવા હોય છે ઉંદરના કાન અને નાના હોય છે ઉંદરના કાન. અને હરણના કાન કેવા હોય છે? લાંબા અને આમ બાજુ પર હોય છે, નીચે ઢળેલા નથી હોતા, બરાબર, ઢળેલા હોતા નથી. તો આવા સેટ હોય છે. મતલબ કે અહીંયા તમે બધા જ પ્રાણીઓના કાન જુઓ તો બધા પ્રાણીઓના કાનની અંદર આપણને
જીરાફને આપી દઈએ, જીરાફના કાન છે એ આપણે કૂતરાને આપી દઈએ, કૂતરાના કાન છે એ આપણે સસલાને આપી દઈએ, બરાબર. હરણના કાન છે એ કૂતરાને આપી દો અથવા તો કૂતરાના કાન ઉંદરને આપી દો. આવું અદલા બદલી કરી નાખો. એવું જરૂરી નહીં કે આપણને ચિત્રમાં જેમ કીધું છે એ જ પ્રમાણે આપણે એકબીજાના કાન આપીએ. આપણી રીતે પણ આપણે છે એની અંદર ફેરફાર કરી શકીએ. હાથીના કાન જીરાફને આપવાને બદલે આપણને એમ થાય કે મારે ભેંસને આપવા છે તો આપણે ભેંસને પણ આપી શકીએ, બરાબર. તો આ રીતે ટૂંકમાં કાનની અદલા બદલી કરવાની છે. જુઓ પછી બધાના ફેસ કેવા લાગે છે. આટલો મોટો કદાવર હાથી, બરાબર. એવો કદાવર હાથી હોય ને એના માથા પર નાના નાના ઉંદરના કાન હોય તો એ કેવો લાગે? લાગે ને રમૂજી. એવી જ રીતે જીરાફના કાન છે ઉપર હોય છે અને એની જગ્યાએ એને જીરાફની જગ્યાએ એના હાથીના કાન આપી દો તો જીરાફ કેવું લાગે? તો આ રીતે એક સરસ મજાની ગેમ રમવાની છે જે આપણને હસાવે. ટૂંકમાં આપણને આ રમત દ્વારા એવું શીખવવા માંગે છે કે ઈશ્વરે જે દરેક પ્રાણીની રચના કરી છે, એને જે દરેક અંગ આપેલું છે એ દરેક અંગ છે અભિન્ન અંગ છે. કેવું અંગ છે? અભિન્ન અંગ છે. દરેક અંગ અભિન્ન મતલબ કે દરેકનું અંગ જુદું જુદું છે અને એમના શરીરની જરૂરિયાત પ્રમાણે દરેક અંગ ઈશ્વરે આપેલા છે. આપણને જો અહીંયા 12 કાન આપેલા છે. હવે પંખીઓ છે એમને તો કાન ન હોય તો હવે એ કઈ નહીં સાંભળતા કેવી રીતે હશે? ચિંતા નહીં કરો, કાનની જગ્યાએ શું હોય છે? નાના નાના છિદ્ર, ગોળ મીંડા હોય છે અને એ પણ એમના જે રૂવાટી પીછા જે કહીએ છીએ એનાથી એ ઢંકાયેલા હોય છે, બરાબર. તો આ રીતે ઈશ્વરની જે રચના છે એ વિશિષ્ટ રચના છે અને ઈશ્વરે બધા જ પ્રાણીઓને એમની અનુકૂળતા મુજબ દરેક અંગની રચના કરી આપી છે. હવે આપણને એમ થાય કે એટલો મોટો હાથી અને એના કાન આવા એવા ન આપ્યા હોય તો? એક સરસ મજાની મને વાર્તા યાદ આવે છે. એના આધારે હું તમને એક વાર્તા કહું કે ભગવાને જે રચના કરી છે એની અંદર આપણે ફેરફાર હોવો જોઈએ એવું વિચારવાનું જોઈએ. શું કામ? કારણ કે ઈશ્વરે દરેકને જે આપ્યું છે એ એમની અનુકૂળતા મુજબ જ આપ્યું છે. એ પ્રાણીને ઉપયોગી થાય એવું જ આપ્યું છે. હવે એક છે ને મીઠું મિયા. એ મીઠું મિયા છે રોજ જે છે મુસાફરી કરવા માટે જાય. કોઈ વસ્તુ વેચવા માટે જતો હશે અને રોજે સાંજે ઘરે પાછો આવે. એક દિવસની વાત છે, ખૂબ તડકો હતો અને એ તડકાને લીધે ખૂબ થાકી ગયો. પછી સરસ મજાનું કેરીનું ઝાડ હતું, આંબાનું વૃક્ષ, બરાબર. એ આંબાના વૃક્ષની નીચે પોતે આરામ કરવા માટે સૂવે છે. બપોરનો ખૂબ તડકો હતો પરંતુ આંબાનું જે વૃક્ષ છે એની નીચે એને આરામ મળ્યો કારણ કે આંબાનું વૃક્ષ છે ઘટાદાર હોય અને એને છાયામાં એની ખૂબ મજા આવે, ઠંડક લાગે. હવે આરામ કરતો તો આરામ કરતાં કરતાં એની નજર ઉપર જાય છે તો આંબાના વૃક્ષ ઉપર સરસ મજાની નાની નાની કેરીઓ છે લટકતી હતી. હવે બાજુમાં જ છે એ જે આંબાના વૃક્ષનો જે માલિક હશે, ખેતરનો જે માલિક હશે, એને વૃક્ષની બાજુમાં તરબૂચના વેલા વાવ્યા હતા. ખૂબ સરસ મજાના એમાં તરબૂચ આવ્યા હતા. મોટા મોટા અને લાલ અને મીઠા મીઠા તરબૂચ આવ્યા હતા, બરાબર. હવે આ મીઠું મિયા છે એને વિચાર આવે છે કે આ આંબાનું જે વૃક્ષ છે એના પર ભગવાને અવળું મોટું વૃક્ષ અને એમાં અવળી અવળી જ કેરી આપી છે, જ્યારે આ તરબૂચનો વેલો તો સાવ નાનો એવો છે, એમાં આટલા મોટા મોટા તરબૂચ આવ્યા છે. ભગવાનને રચના કરતા જ નથી આવડતી. ખરેખર આવી રીતે થોડું હોય. ખરેખર તરબૂચ છે આંબાના વૃક્ષ ઉપર હોવા જોઈએ ને કેરી છે આ વેલા ઉપર હોવી જોઈએ, એવું મીઠું મિયા છે મનમાં ને મનમાં વિચારે છે. ત્યાં ખૂબ પવન આવે છે, જોરદાર પવન આવે છે ને એક કેરી છે આંબાના વૃક્ષ પરથી તૂટી અને આ મીઠું મિયાના નાક ઉપર પડે છે. નાકમાંથી લોહીની ધાર વહેવા માંડે છે. ખૂબ લાગે છે અને મીઠું મિયાને તમર ચડી જાય છે, બેભાન થઈ જાય છે. થોડીક વાર પછી હોશમાં આવે છે, ભાનમાં આવે છે. તો મીઠું મિયા કહે છે કે નહીં, ખરેખર ભગવાને જે રચના કરી છે ખૂબ સરસ કરી છે અને વ્યવસ્થિત કરી છે. આ તો એક કેરી છે આંબાના વૃક્ષ ઉપરથી તૂટીને મારા નાક પર પડી તો મારું નાક તૂટી ગયું. કેરી અવળી પંખી છે તો આંબાના વૃક્ષ ઉપર જો આટલા મોટા મોટા તરબૂચ થતા હોત ને એ તરબૂચ મારી માથે પડ્યું હોય તો મારું માથું જ ફાટી જાય, બરાબર. એટલા માટે કહું છું કે ભગવાને જે રચના કરી છે એ રચના ખૂબ જ સરસ મજાની છે અને દરેક મનુષ્યને ઉપયોગી થાય, કોઈને હાનિકારક ન થાય એ રીતની બધી રચના કરેલી હોય છે. હવે અહીંયા આપણને આ બધા જે પ્રાણીઓ છે એની આપણે વાત કરતા હતા. હવે પ્રાણી શબ્દ આવ્યો છે તો આપણે
આપણને એમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે પ્રાણીઓ. આ તો આપણે ફક્ત એના કાનના આધારે વિવિધતા જોઈ કે દરેક પ્રાણીના કાન છે એ વિવિધ પ્રકારના હોય છે. હવે આપણે જોવાના છે પ્રાણીઓના પ્રકાર. હવે આપણને એમ થાય પ્રાણીઓના તે વળી પ્રકાર હોતા હશે. હા, પ્રાણીઓના પ્રકાર હોય છે. પ્રાણીના પ્રકાર પહેલા આપણે એના બે પ્રકાર પાડીશું. પહેલો પ્રકાર આવશે જંગલી પ્રાણી અને બીજો પ્રકાર આવશે પાલતુ પ્રાણી. હવે એની ડેફિનેશન આપણે જંગલી પ્રાણી જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે એને જંગલી પ્રાણી કહેવાય છે. જે પ્રાણીઓને આપણે ઘર આંગણે પાળીએ છીએ, બાંધીએ છીએ એ પ્રાણીઓને આપણે અથવા પાલતુ પ્રાણી કહીએ છીએ અથવા તો એમ પણ કહી શકાય કે ઘર આંગણે જોવા મળતા પ્રાણીઓને પાલતુ પ્રાણી કહેવાય છે. હવે જંગલી પ્રાણી છે એની અંદર બે પ્રકાર પાડી શકાય. તૃણાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણી. હવે પાલતુ પ્રાણી છે એની અંદર પણ આપણે બે વિભાગ પાડી શકીએ. દૂધ આપતા પ્રાણી અથવા તો દૂધાળા પ્રાણી અને બીજું આપણે એમ કહી શકીએ કે બોજવાહક પ્રાણી. બોજવાહક પ્રાણી કે જે વજન ઉંચકવામાં આપણને મદદરૂપ થાય છે તેવા પ્રાણી. અને આ બંનેની મધ્યમાં આપણે એક સરસ મજાનો પ્રકાર પાડીશું. એ છે સરીસૃપ વર્ગના પ્રાણી. સરીસૃપ વર્ગના પ્રાણી એટલે શું? તો જે પ્રાણી પેટે સરકીને ચાલે છે. પેટે સરકીને ચાલે છે તેવા પ્રાણીને આપણે સરીસૃપ વર્ગના પ્રાણીઓ કહીશું. તો પેટે સરકીને ચાલનારા પ્રાણીઓ ક્યાં ક્યાં છે? સાપ, અળસિયું. બરાબર, તો આ જે પ્રાણી છે એ પેટે સરકીને ચાલે છે. હવે તૃણાહારી પ્રાણીમાં શું આવશે? હરણ છે આવશે, સસલું આવશે. જો સસલું આપણે ઘરે પણ ઘણા બધા પાળતા હોય છે અને જંગલમાં પણ જોવા મળે છે. બરાબર, તો એ તૃણાહારી પ્રાણી છે. હાથી છે એ જંગલી પ્રાણી છે અને પાલતુ પ્રાણી પણ છે. આપણે હાથીને ઘણા જે મહાવત હોય છે એ રાખતા હોય છે અને પછી ઘણી જગ્યાએ એનો ઉપયોગ થતો હોય, સર્કસમાં પણ ઉપયોગ થતો હોય છે. પછી આપણા સિટીની અંદર પણ ઘણી વખત છે આ મહાવત છે હાથીને લઈને નીકળતા હોય છે. પછી આપણે ઘણા લગ્ન પ્રસંગમાં જઈએ તો વરરાજા છે હાથીની અંબાડી પર બેસીને તોરણ આવ્યા હોય છે. પછી વજન ઊંચકવા માટે પણ હાથીનો ઉપયોગ થાય છે. આ જે વિષુવવૃત્તિ જંગલો છે ત્યાં હાથીનો ઉપયોગ વધારે થાય છે કારણ કે વિષુવવૃત્તિ જંગલમાં જે જંગલનું લાકડું છે ખૂબ મજબૂત હોય છે અને ખૂબ વજનદાર હોય છે. તો એ ઊંચકવા માટે ત્યાં હાથીનો ઉપયોગ થાય છે. એટલે હાથી છે બોજવાહક પ્રાણીની અંદર પણ આવી શકે છે. માંસાહારી પ્રાણીની અંદર કોણ આવશે? એમાં તો ઘણા બધા નામ આપણને આવડે. માંસાહારી પ્રાણીમાં વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, શિયાળ, બરાબર ઘણા બધા પ્રાણીઓ આવે છે. દૂધાળા પ્રાણીની અંદર કોણ આવશે? આવે છે દૂધાળા પ્રાણીમાં ગાય, ભેંસ, બકરી, ઘેટા અથવા તો ભેંસું, ઊંટણી. બોજવાહક પ્રાણીની અંદર કોણ આવશે? બોજવાહક પ્રાણીની અંદર આવશે બળદ, ઘોડો, ગધેડો, ખચ્ચર, હાથી. બરાબર, તો આ રીતે આપણે પ્રાણીઓના પ્રકાર છે પાડી શકીએ છીએ. તમારે બધાએ તમારી જે નોટ છે એ નોટબુકની અંદર લખી લેવાનું છે. બરાબર, કોઈ પણ રફ બુક હશે એમાં લખશો તો પણ ચાલશે. એવું જરૂરી નહીં કે આના માટે એક અલગથી એક્સ્ટ્રા જ બુક બનાવવું. પરંતુ અહીંયા બોર્ડવર્ક જેટલું કરવામાં આવે એટલું તમારે તમારી નોટની અંદર એ લખતું જવાનું છે, જેથી કરીને જ્યારે પણ તમારે વાંચવું હોય ત્યારે તમને એ કામ આવી શકે. હવે જુદા જુદા પ્રાણીઓની જુદા જુદા પ્રકારના કાન હોય છે એ પણ જોયું. પ્રાણીઓના પ્રકાર પણ આપણે જોયા. બરાબર, હવે આપણને ફરી પાછું એક સરસ મજાનું વર્ગીકરણ કરવાનું કીધું છે.
તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે એમાંથી શું વર્ગીકરણ કરવાનું છે તો કે આ જે પ્રાણીઓના નામ આપેલ છે એમાંથી તમે કયા પ્રાણીઓના કાન જોઈ શકો છો અને કયા પ્રાણીઓના કાન જોઈ શકતા નથી એવું વર્ગીકરણ આપણે કરવાનું છે. તો ચાલો આપણે એ બધા પ્રાણીઓના નામ લખીએ. આ બધું છે તમે પહેલા નોટની અંદર લખી લેજો, પછી જ્યારે આપણે આ પ્રાણીઓનું વર્ગીકરણ કરીએ અને એ બોર્ડ પર લખીએ એ પણ તમારે લખી લેવાનું રહેશે. જો અહીંયા આપણને જે નામ આપ્યા છે એમાં હરણ, દેડકો, માછલી, કીડી, કાગડો, ઊંટ, જીરાફ અને બિલાડી. ત્યાર પછી બીજી લાઈનની અંદર વાઘ, ચકલી, ભેંસ, સાપ, ગરોળી, બતક, હાથી અને વાંદરો. બરાબર. હવે આમાંથી આપણે કયા પ્રાણીઓના કાન જોઈ શકીએ છીએ અને કયા પ્રાણીઓના કાન જોઈ શકતા નથી તેનું વર્ગીકરણ કરવાનું છે. તો પહેલું લઈએ આપણે હરણ. તો હરણના કાન આપણે જોઈ શકીએ છીએ. જો હું અહીંયા શું કરીશ, બે ફરી પાછા છે બે ભાગ નથી પાડતો. એક ભાગમાં જોઈ શકાય કાન જોઈ શકાય તેવા પ્રાણીઓના નામ, બીજા ભાગમાં કાન ન જોઈ શકાય તેવા પ્રાણીના નામ એવું નથી લખતું. પણ જે પ્રાણીના કાન જોઈ શકાય છે ત્યાં આપણે શું કરશું, રાઈટની નિશાની કરીશું અને જે પ્રાણીના કાન જોઈ શકાતા નથી ત્યાં રોંગની નિશાની કરીશું. પરંતુ તમને તમારા પાઠ્યપુસ્તકમાં કોષ્ટક આપેલું છે તો એની અંદર તમે છે બંને વિભાગના નામ છે લખી શકો છો. હરણના કાન જોઈ શકાય છે, બરાબર. પછી દેડકાના કાન જોઈ શકાય છે, હોય કે ના હોય દેડકાના કાન. ચાલો જે કોણ મને કહેશે દેડકાના કાન હોય છે કે નથી હોતા? તો બાળકો દેડકો છે ને એના કાન છે આપણે જેવા કાન હોય છે એવા કાનની રચના નથી, પણ એમને શું હોય છે કાનની જે બે મીંડા હોય છે અને જે એમના શરીર પર રૂવાટી હોતી નથી એટલે એ મીંડા આપણે જોઈ શકીએ છીએ. બરાબર. એટલે મેં એમને નામ સામે ટીક કર્યું છે. પછી માછલી તો એમના જોઈ શકાતા નથી, એમના ઉપર જે પેલા ભીંગડા હોય છે ને એમની નીચે ઢંકાયેલા હોય છે. કીડીના જોઈ શકતા નથી, કાગડાના જોઈ ના શકાય, ભૂંડના જોઈ શકાય, જીરાફના જોઈ શકાય, બિલાડીના કાન છે એ પણ જોઈ શકાય છે, વાઘના કાન એ પણ જોઈ શકાય છે, ચકલીના કાન જોઈ શકાતા નથી, એમને એમના પીછાથી ઢંકાયેલા હોય છે. ભેંસના કાન જોઈ શકાય છે, સાપના કાન જોઈ શકાતા નથી, ગરોળીના કાન જોઈ શકાતા નથી, બતકના કાન જોઈ શકાતા નથી, હાથીના કાન જોઈ શકાય છે અને વાંદરાના કાન પણ જોઈ શકાય છે. બરાબર. તો આ રીતે છે આપણે વર્ગીકરણ કરવાનું રહેશે. તો હવે આપણને પ્રશ્ન એમ થાય કે જે પ્રાણીઓના કાન, પ્રાણી કે પક્ષી, બરાબર, એમના કાન આપણે જોઈ શકતા નથી તો શું ખરેખર એમને કાન જ નથી હોતા? હવે જો કાન જ ના હોય તો કેવી રીતે સાંભળતા હશે? તો હા, કહેવાય છે કે સાપ એવું સરીસૃપ વર્ગનું પ્રાણી છે કે જેમને કાન નથી હોતા એવું સાંભળવામાં આવે છે. તો હવે સાપ છે કેવી રીતે સાંભળતો હશે? તો સાપ છે એને પગ પણ નથી હોતા, એટલા માટે જે સરીસૃપ વર્ગનું પ્રાણી કહેવાય છે, બરાબર, સરીસૃપ જીવ કહેવાય છે. તો એ જ્યારે જમીનને અડકીને ટચ થઈને આ રીતે સરપાકાર ચાલે છે તો એકદમ એનો સ્પર્શ છે જમીનની સાથે થાય છે. મતલબ કે જમીન પર જે કંઈ પણ વાઇબ્રેશન થાય છે એ વાઇબ્રેશનના આધારે અવાજને ઓળખે છે. હવે માની લો કે અહીંથી સાપ છે નીકળે છે રસ્તા પર, હવે બાજુમાંથી બીજું કંઈ વાહન છે પસાર થયું, બરાબર, અથવા તો કોઈ પ્રાણી
બરાબર. તો એવું જરૂરી નથી કે જે પ્રાણીઓના કાન જોઈ શકાતા નથી એ પ્રાણીઓના કાન હોતા જ નથી. બધા જ પંખીઓ એવા છે કે જેમના કાન આપણે જોઈ શકતા નથી પરંતુ એમને કાન હોય છે. કાનની જગ્યાએ બધા પંખીઓને છિદ્ર હોય છે, એટલે કે નાના નાના કે કાણા હોય છે અને જે એમના પીછાથી અથવા તો એમના શરીર પર જે ભીંગડા આવેલા હોય છે એનાથી ઢંકાયેલા હોય છે. બરાબર. પરંતુ એમને કાન હોય છે. હવે નીચે આપણને કેટલા બધા ચિત્ર પક્ષીઓના ચિત્ર આપ્યા છે. એ પક્ષીઓના ચિત્ર પરથી તમારે ઓળખવાનું છે કે કયું પંખી છે અને તમે એમના કાન જોઈ શકો છો કે કેમ. એ બધાને કાન છે? હા છે, ભલે આપણે તે જોઈ શકતા નથી કારણ કે એમના પીછાથી ઢંકાયેલા કાન હોય છે, પણ હોય તો છે જ. હવે અહીંયા જે આપણને એક્ઝામ્પલ આપેલ છે આ સિવાય પણ ઘણા બધા પ્રાણીઓ છે, પંખીઓ છે કે જેમને કાન હોતા નથી, કાનની જગ્યાએ આવા છિદ્ર હોય છે. તો તમારે આથી વધારે એવા પંખીઓના નામ પણ લખવાના છે જેમને કાનની જગ્યાએ છિદ્ર હોય છે. બરાબર. તો આજનો આપણો જે આ લેક્ચર છે એ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કાનથી કાન એ પ્રકરણની અંદર વિશેષ માહિતી સાથે ફરી મળીશું. થેન્ક યુ.